સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આજે આપણે માનવ અધિકાર વિષય સાથે સંધાન દ્વારા જોડાઈ રહ્યા છીએ. મિત્રો, માનવ અધિકારનો ખ્યાલ આમ તો ખૂબ જ જૂનો છે અને હાલના તબક્કે એ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે. પરંતુ આ માનવ અધિકારની કેમ જરૂરિયાત ઉપસ્થિત થઈ તે વિશે પણ આપણે જાણવું અગત્યનું બની રહેશે. અને આ જે માનવ અધિકારો છે એ વ્યક્તિ જન્મે છે અને પછી જે કુદરતી રીતે એને અધિકારો પ્રાપ્ત થતા હોય છે એ પ્રાપ્ત અધિકારો માટે થઈને એને અત્યારે જે હિમાયત કરવામાં આવી રહી છે માનવ અધિકારોની, એની આટલી અગત્યતા કેમ થઈ એ વિશે આપણે જાણીશું. એના માનવ અધિકારોના રક્ષણ માટે જુદા જુદા રાષ્ટ્રોએ જુદા જુદા ઘોષણાપત્રો કરેલા છે, યુનોના કન્વેન્શનો થયેલા છે અને એની સાથે સાથે દરેક રાજ્યએ એનો અમલ કરવા માટે થઈને એક વ્યવસ્થિત માળખું ઉપસ્થિત કરેલું છે. વ્યવસ્થિત માળખું અમલમાં છે અને કેટલી હદે એ અધિકારોને રક્ષી રહ્યું છે તે વિશે આપણે સમજશું. મિત્રો, હું ડૉક્ટર ડિમ્પલ રાવલ, રક્ષાશક્તિ યુનિવર્સિટી અમદાવાદથી તમારી સમક્ષ છું. મિત્રો, માનવ અધિકાર એટલે સંવિધાન દ્વારા બક્ષવામાં આવેલ જિંદગી, સ્વતંત્રતા, સમાનતા અને મોટે ભાગે કુદરત દ્વારા બક્ષવામાં અધિકાર આવેલ જે છે અથવા આંતરરાષ્ટ્રીય સમજૂતીમાં સમાવિષ્ટ કરવામાં આવેલ અને ભારતની અદાલતમાં અમલ કરાવી શકાય તેવા અધિકારો છે. માનવ અધિકારોનો ખ્યાલ યુનોએ જાહેર કર્યા બાદ જુદા જુદા દેશોમાં પણ ઝડપથી ફેલાયેલો છે. માનવ અધિકારોના સ્ત્રોત મુખ્યત્વે આપણે જોઈએ તો 13મી સદીના 1215ના મેગ્ના કાર્ટા તેમજ 1679ના બિલ ઓફ રાઇટ્સ દ્વારા આ ખ્યાલ વધુને વધુ સુદૃઢ બનતો ચાલ્યો છે. મિત્રો, માનવ અધિકાર વિષયક જે આજે આપણે ચર્ચા કરવા અત્રે ઉપસ્થિત થયેલા છે એ અધિકાર માનવ જીવન જીવવા માટે ખૂબ જ અગત્યના અધિકાર થઈ રહે છે. બીજું કે મોટા ભાગે આ અધિકારો કુદરતી અધિકારો છે કે જેને કુદરત દ્વારા બક્ષવામાં આવેલ છે. એવું કહેવાય છે કે માનવ મુક્ત જન્મે છે પરંતુ પછી એને બેડીઓમાં જકડી લેવામાં આવે છે. ગુલામી પ્રથા નાબૂદી, શોષણ વિરુદ્ધના અધિકારો, જે જુદી જુદી વૈશ્વિક ક્રાંતિઓ થઈ અને એ પછી આ ખ્યાલ વધુ વિચાર અને વિસ્તરાયો છે. કારણ કે માણસનું અસ્તિત્વ જ્યારથી અમલમાં છે ત્યારથી એને ગુલામી પ્રથા, વેટ પ્રથા, મજૂરી પ્રથા આ બધા જ દૂષણોનો માનવ ભોગ બનતું આવેલું છે અને દિવસે દિવસે આ જે બાબતો હતી એમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો અને વૈશ્વિક ક્રાંતિઓ થઈ, ફ્રાન્સની ક્રાંતિ થઈ, એ પછી થઈને મુખ્યત્વે માણસોએ પોતાના જે નેચરલ રાઇટ્સ છે, જે કુદરતી અધિકારો છે અને એની સાથે સાથે જે મૂળભૂત પાયાના અધિકારો છે કે જે એક સુદૃઢ, સુચારુ અને સરળ જીવન જીવવા માટે થઈને અગત્યના બની રહે છે, એ જ અધિકારો માટે થઈને એને આ માનવ અધિકારોમાં જે છે એ રક્ષણ આપવામાં આવેલું છે. માનવ અધિકારો એટલે દરેક માણસને જીવન જીવવા માટે એનું જીવન, એના વિકાસની તકો, એના પ્રગતિના પંથો જે છે એ સુદૃઢ બનાવે અને કોઈપણ રીતના અવરોધ વગર, પછી એ સત્તાધીશો મારફતે હોય અથવા તો બીજા કોઈના મારફતે પણ હોય, કોઈપણ રીતના અવરોધ વગર એના આ જે અધિકારો છે એ રક્ષાય. એ જ બીજી ભાષામાં એક સરળ શબ્દોમાં કહીએ તો એ જ માનવ અધિકારો છે. ભારતના બંધારણે પણ માનવ અધિકારોનો ખ્યાલ સ્વીકારેલો છે અને જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે એ મોટા ભાગે માનવ અધિકારો પરથી જ ઉતરી આવેલા છે. યુનોએ 10 ડિસેમ્બર 1948થી વૈશ્વિક ઘોષણાપત્ર જાહેર કર્યું અને તેમાં તમામ દેશો જે છે, સભ્ય રાષ્ટ્રો જે છે એને આની હિમાયત કરી અને ઉત્તરોત્તર દરેક રાષ્ટ્રોએ આને પોતાને દેશમાં વિકાસ કર્યો છે અને અમલમાં લાવેલા છે. હવે મોટા ભાગે આમ જોઈએ તો આપણને સૌને એક વિચાર આવશે કે આ માનવ અધિકારોની શું જરૂરિયાત છે. પરંતુ મિત્રો, માણસ જન્મે છે
પછી એ ધીમે ધીમે મોટું થાય છે, એ વિકાસ તરફ આગળ વધે છે, એને શિક્ષણ મેળવવું છે, એને એનો વારસો, સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો છે, એની સાથોસાથ એને પ્રગતિના સોપાનો સર કરવા છે. કદાચ એવી મુશ્કેલી પણ આવે કે ક્યારેક એને ધરપકડ અથવા અટકાયતનો સામનો પણ કરવો પડે. એ જે જગ્યાએ કામકાજ કરી રહ્યો છે, નોકરી કરી રહ્યો છે અથવા તો લેબર તરીકે કામ કરી રહ્યો છે, એ જગ્યાએ પણ આ સ્વાભાવિક અધિકારો બક્ષવા જરૂરી છે. એની સાથોસાથ સ્ત્રીઓના કે દેશની અથવા રાષ્ટ્રનો વિકાસ સ્ત્રીઓના વિકાસની સાથે જ સંકળાયેલો છે. એટલે સ્ત્રીઓના પણ અમુક માનવ અધિકારો જે છે એને રક્ષણ આપવામાં આવેલું છે. એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો જે માર્જિનલાઇઝ વર્ગ છે એમના માનવ અધિકારોને ખાસ રક્ષણ મળવું જોઈએ. જેમ કે સ્ત્રીઓ છે, બાળકો છે, શ્રમિકો છે, લઘુમતીઓના અધિકાર છે, દલિતોના અધિકાર છે, શરણાર્થીઓના અધિકાર છે ને નવા એક વિચાર સાથે વૃદ્ધોના અધિકાર બક્ષવું પણ એટલું જ અગત્યનું થઈ રહ્યું છે. તો મિત્રો, આજે આપણે સૌ આ જે અલગ અલગ ગ્રુપ્સ છે એના અધિકાર વિશે એટલે ખાસ કરીને માનવ અધિકાર વિશે જાણીશું. એમ કહેવાય છે કે બંધારણથી બક્ષવામાં આવેલ, ભારતના બંધારણથી બક્ષવામાં આવેલ મૂળભૂત અધિકારો પણ માનવ અધિકાર સાથે જ નિસ્બત ધરાવે છે. ભારતનું બંધારણ જ્યારથી અમલમાં આવ્યું એ વખતે ઓલરેડી મેગ્ના કાર્ટા હતું, બિલ ઓફ રાઇટ્સ હતા, જુદા જુદા દેશના બંધારણો પણ અમલમાં હતા અને એ બધાને ધ્યાનમાં રાખીને એટલું ઉત્કૃષ્ટ બંધારણ ઘડી લેવામાં આવ્યું છે અને ભારતમાં સારો એવો માનવ અધિકારોનો હિમાયત થઈ રહી છે, રક્ષણ થઈ રહ્યું છે અને ઉત્તરોત્તર અદાલતોએ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે પણ પોતાના ન્યાયિક પથદર્શક ચુકાદાઓ મારફતે માનવ અધિકારોની હિમાયત કરેલી જ જોવા મળે છે. મિત્રો, સૌથી પહેલાં માનવ અધિકારોમાં આપણે મહિલાઓના અધિકાર વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. મહિલાઓના અધિકાર મુખ્યત્વે જોઈએ તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સના અનુચ્છેદ 1 અને 2થી રક્ષવામાં આવેલા છે. જે મુજબ સ્ત્રીઓ સામે થતા કોઈપણ સ્વરૂપના અધિકારો માટે ભેદભાવ સામે રક્ષણ, કે જે સીડો કન્વેક્શન થયું હતું એમાં આની હિમાયત કરવામાં આવેલી છે, તરફેણ કરવામાં આવેલી છે કે સ્ત્રીઓ સામે થઈ રહેલા અત્યાચારો છે, અન્યાયો છે અને એક સેકન્ડ ક્લાસ એમને ગણવામાં આવે છે, એક દ્વિતીય કક્ષાનો દરજ્જો છે. એ દરજ્જામાંથી એમને મુક્તિ અપાવવા માટે થઈને ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, સમાજમાં એક મોભાનું સ્થાન મળી રહે તે માટે થઈને આ અલગ અલગ જે ભેદભાવ થઈ રહ્યા છે, જે સમાજમાં સ્ત્રીઓ સમક્ષના ભેદભાવો છે એની સામે એને રક્ષણ મળી રહે તે માટે થઈને માનવ અધિકારમાં એને પ્રોટેક્શન આપવામાં આવેલું છે. ફક્ત સામાજિક અધિકારોની વાત નથી કરતા, સ્ત્રીઓના રાજકીય અધિકારો પણ એટલા જ અગત્યના છે. સ્ત્રીઓને રાજ્યના વહીવટમાં ભાગીદારી લેવાનો પણ એટલો જ અધિકાર છે કે જેટલો એ સામાજિક ક્ષેત્રે અથવા એક કૌટુંબિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે. કહેવાય છે કે વિશ્વની અડધ વસ્તી સ્ત્રીઓથી સર્જાયેલી છે. જે સ્ત્રીઓ જે છે અડધું આકાશ રોકીને ઊભેલી છે આ વિશ્વનું, તો પછી એ સ્ત્રીઓ સામે, એ સ્ત્રીઓ માટેના અધિકારોમાં જે ખરેખર માનવ અધિકારોના સ્વરૂપે તો એમને બક્ષવામાં આવેલા છે, પણ જે સામાજિક માનસિકતા છે એ માનસિકતામાં બદલાવ લાવવાની જરૂર છે, સંવેદનશીલતા કેળવવાની જરૂર છે અને તો જ આ સ્ત્રીઓના જે અધિકારો આપેલા છે એ ફક્ત પુસ્તક પૂરતા સીમિત ન રહેતા સાચા અર્થમાં સાર્થક થશે. એવું કહેવાય છે કે અડધા વિશ્વને રોકીને ઊભેલી આ સ્ત્રીઓની જ્યારે પણ એમના નામે સંપત્તિની વાત આવે છે તો કદાચ જાણીને આશ્ચર્ય થશે કે 0.1 કે 2% સ્ત્રીઓના નામે આજે સંપત્તિ છે. તો આવું કેમ? સ્ત્રીઓને જે સામાજિક અધિકારો આપવામાં આવેલા છે, કૌટુંબિક જવાબદારીનું પાલન કરી રહી છે, સ્ત્રીઓ જો દરેક ક્ષેત્રે આજે ઉત્તરોત્તર પોતાનો વિકાસ કરી રહી છે તો એમને રાજકીય અધિકારોની સાથે સાથ જે ઇન્ડિયન સક્સેશન એક્ટમાં મિલકત અંગેનો પણ અધિકાર આપવામાં આવ્યો. હવે આ મિલકત અંગેના અધિકારમાં જે પણ સ્ત્રી પિતાની મિલકતમાં 50%નો હિસ્સો ધરાવશે જેટલો પુત્રનો હિસ્સો છે,
તો આમ જોવા જઈએ તો સ્ત્રીઓ પોતે પોતાની રીતે એક ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરી શકે, સામાજિક મોભો, સામાજિક દરજ્જો એમનો યોગ્ય અને યથાર્થ બની રહે, એ માટે થઈને આ માનવ અધિકારો એટલા જ અગત્યના બની રહ્યા છે. પરિણીત મહિલાઓની રાષ્ટ્રીયતા અંગેના અધિકારોની વાત આવે છે કે મહિલાઓને પણ રાષ્ટ્રીય જે દરજ્જો મળવો જોઈએ એ પોતાની ઈચ્છા પ્રમાણે અને એમની જે પરિણીત જે સામાજિક સુરક્ષા છે, સામાજિક જીવન છે તે અનુસાર એમને રાષ્ટ્રીય દરજ્જો પણ મળવો એટલો જ જરૂરી છે. સ્ત્રીઓની ગુલામી, વેઠ પર નાબૂદી અથવા સ્ત્રીઓ સાથે થઈ રહેલા બીજા સેક્સ્યુઅલ ટ્રાફિકિંગ અથવા બીજી આવી રીતની કોઈ પણ જાતીય શોષણ અંગેની ઘટનાઓ ન બને અને એમને ગુલામી અથવા તો બોન્ડેડ લેબર તરીકે એમને કોઈ વેઠ પ્રથાનો ભોગ ન બનવું પડે એ માટે થઈને પણ માનવ અધિકારો આપી દેવામાં આવેલા છે. તે પછી છે વેશ્યાઓના શોષણ અને અનૈતિક વેપાર પર નિયંત્રણ. જ્યારે વાત આવે છે કે જે સ્ત્રીઓ છે જે સમાજ ટકાવી રહી છે, જે એક જીવન રથના બે પૈડા છે, એમાંથી અમુક સ્ત્રીઓને કુટુંબ નિર્વાહ માટે થઈને જબરજસ્તી વેશ્યાઓના ધંધામાં અથવા તો અનૈતિક વેપારના ધંધામાં રોકી દેવામાં આવે છે. હવે જે સ્ત્રીઓ ઓલરેડી આવા વ્યવસાયમાં રોકાયેલી છે એમના અધિકારો પણ બક્ષવા એટલા જ જરૂરી છે કે એ કોઈ પણ રીતે કોઈ તંદુરસ્તીને નુકસાન ન થાય. સાથે સાથે આવી રીતે એમના જે બાળકો જન્મેલા છે એ બાળકોના શિક્ષણનો અધિકાર, સંસ્કૃતિનો અધિકાર, સલામતીનો અધિકાર, એમને નોકરીની બાબતોમાં પણ તક મળવી જોઈએ. આ બધી જ બાબતો. બીજું છે કે અનૈતિક વેપારનો જે ભોગ બનવામાં આવે છે, જે હ્યુમન ટ્રાફિકિંગ માટે સ્ત્રીઓને મોકલવામાં આવે છે અને જાણે અજાણે આ વ્યવસાયમાં જે સ્ત્રીઓ જતી રહેતી જોવા મળે છે એમના અધિકારોને પણ માનવ અધિકાર દ્વારા જ રક્ષણ આપવામાં આવેલું છે. આમ જોવા જઈએ તો એ સિવાય એની સાથે સાથે શ્રમિક મહિલાઓ અંગે ભૂગર્ભમાં રાત્રે કામ કરવા પર પ્રતિબંધ છે, રોજગાર અને વ્યવસાય સામે રક્ષણ છે અને કુટુંબની જવાબદારીની પણ માનવ અધિકારે જે છે બાબત મૂકેલી છે. હવે શ્રમિક મહિલાઓ અંગે ભૂગર્ભમાં એટલે માઇન્સમાં છે અથવા તો ખાણોમાં છે કે જમીનની અંદરથી જે પદાર્થો કાઢવામાં આવતા હોય છે ત્યાં એમને વ્યવસાય ઉપર રોકી શકાશે નહીં. ફેક્ટરી એક્ટમાં પણ એના લીધે ઘણા ફેરફારો કરવામાં આવેલા છે. ઇક્વલ રેમ્યુનરેશનની વાત કરેલી છે કે એક જ સમાન કામ માટે સ્ત્રીઓને પણ એટલું જ વેતન મળશે કે જેટલું એ જ કામને એ જ પ્રકારના વ્યવસાય માટે થઈને પુરુષ વર્ગને વેતન આપવામાં આવે છે. હવે રાત્રિના સમય દરમિયાન સ્ત્રીઓને ઓવરટાઈમ કરવાની જે ફરજ પાડવામાં આવે છે અથવા તો ફેક્ટરીમાં કામકાજ પર રોકવામાં આવે છે એ માટે પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલો છે. અમુક સંજોગો સિવાય સ્ત્રીને રાત્રિના જે કામકાજો છે એ કામકાજ દરમિયાન એને મુક્તિ આપવામાં આવેલી છે અને આટલી હદે સ્ત્રીઓના અધિકારોને રક્ષણ આપવામાં આવેલું છે. સાથે સાથે કૌટુંબિક જવાબદારીઓ સ્ત્રીઓ નિભાવે છે અને ઘણા સારા ઉદાહરણો આપણી સાથે છે કે સ્ત્રીઓએ કૌટુંબિક જવાબદારીના પાલન સાથે સાથે જે આર્થિક સંકળામણની ભીંસમાંથી પણ કુટુંબને બહાર લાવી છે. અને હવે તો ભારતની પણ વાત કરીએ તો એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સ્ત્રીઓને અઠવાડિયામાં એક દિવસ ઘરના કામકાજમાંથી મુક્તિ આપવાની રહેશે. બીજું કે દરેક કુટુંબે સ્ત્રીના નામે એક અકાઉન્ટ ખોલાવવાનું રહેશે. કદાચ આ વાતનું ઇમ્પ્લિમેન્ટેશન થતાં વાર લાગશે પણ એવું ચોક્કસપણે કહી શકાય કે આ અંગેની એક ખૂબ જ સારી શરૂઆત થઈ ચૂકેલી છે. અને વાત રહી એના અસરકારક અમલની, તો તે તો સમાજની જ એક જવાબદારી છે. સ્ત્રીઓના અધિકારો, સ્ત્રીઓના માનવ અધિકારો પછીની વાત કરીએ તો એ છે બાળકોના અધિકારો. બાળક કે જે એક સમાજનું અવિભિન્ન અંગ છે. બાળક ભારત માટે તો એવું કહેવાય છે કે ભારત 80% યુવાની ધરાવતો દેશ છે. હવે આ 80% યુવાની ધરાવતા દેશમાં બાળકોનું હિત કેટલું સચવાયેલું છે તે કદાચ આપણી આજુબાજુ આપણે બજારમાંથી પસાર થતા હશું, આપણે કોઈ ઇન્ડસ્ટ્રીઝ આગળથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આગળથી પસાર થતા હશું તો આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ કે ચાની કિટલીવાળો બાળક કદાચ એ સ્કૂલમાં નથી જઈ શકતો તો એની પાછળના કારણો શું છે. કદાચ એ પોતે ભણી નથી શક્યો અથવા તો એનું કુટુંબ જીવન નિર્વાહ કરવા માટે થઈને એને આજે આ રીતે કામ કરવું પડ્યું છે. તો એની પાછળ પણ કદાચ આપણી સામાજિક આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે. પરંતુ માનવ અધિકારોના વૈશ્વિક ઘોષણાપત્રએ તો પોતાનું કામ કરી જ દીધેલું છે. બાળકોને એમના અધિકારો આપી દીધેલા છે અને બાળકોના અધિકારો સાથે સાથે
એમના જે વિકાસની વાતો કરેલી છે, એમના જે શિક્ષણની વાતો કરી છે, જો ખરેખર એ જે પણ બાળકો જે છે એને આ અધિકારો સાચા અર્થમાં પ્રાપ્ત થાય તો કદાચ જે દેશ છે, જે રાષ્ટ્રો છે અથવા તો જે વિશ્વ છે એ મોટી હોનારતો જેવી કે બાળકોને અમુક કારખાનાઓમાં કામકાજ કરવા માટે રોકી દેવામાં આવતા હોય છે, બાળકોને બ્રિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકી દેવામાં આવતા હોય છે, સાડીના રંગરોગાન માટે ફટાકડાઓના કારખાનામાં, તો એની પાછળના કદાચ લોજિક એ હશે કે બાળકની જે નાની આંગળીઓ છે એ આ કામ કરવા માટે વધારે એમને અસરકારક લાગતી હશે. બીજું કે બાળકો પાસે કોઈ વોટ બેંક નથી, બાળકો વોટ આપવા માટે સક્ષમ નથી, અથવા તો બાળકો જે છે એમના કોઈ યુનિયનો નથી બાળ મજૂર માટેના, એટલે કદાચ એમનો અવાજ નહીં કાને પડતો હોય. આમ છતાં પણ જે પણ કોઈ બાળકો છે એ બાળકોના જે બાળ મજૂર માટેની સર્વ સ્વીકૃત ઘણા જ કાયદાઓ છે, એમને પોતાની રીતે અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. ફેક્ટરી એક્ટ છે, બીડી સિગારેટ છે, માઇન્સ એક્ટ છે, તો આ બધા કાયદાઓએ બાળ મજૂરના માટે થઈને પોતાની એક અલગ વ્યાખ્યાઓ, પણ સર્વ સ્વીકૃત વ્યાખ્યા આમ જોવા જઈએ તો બાળ મજૂર અંગેની એ જ હોઈ શકે કે જે બાળક સ્કૂલમાં નથી, જે બાળક ભણી શકતું નથી, એ તમામ બાળક બાળ મજૂર છે. પછી એ ડોમેસ્ટિક વર્કિંગ ક્ષેત્રે હોય, અથવા તો પછી એ ઇન્ડસ્ટ્રીઝમાં હોય, અથવા તો પછી એ ચાયની કિટલી પર હોય. હવે જો બાળક બાળપણમાં સારું શિક્ષણ નહીં મેળવી શકે, સારું ઘડતર નહીં મેળવી શકે, એ બાળક જો વિકાસ નહીં સાધી શકે, તો દેશનો વિકાસ કે જે ભવિષ્યનો નાગરિક છે એ જ બાળક, અને એ એક પાયો છે, નીંવ છે, એના ઉપર દેશની જુવાની ટકેલી છે, એ દેશ ક્યારે પણ જુવાન થઈ શકશે નહીં, અથવા તો પ્રગતિનો માર્ગ જે છે ત્યાં પહોંચી શકશે નહીં. બાળકોના અધિકારમાં મુખ્યત્વે યુનાઇટેડ નેશને 1946માં બાળકોના હકોને માન્ય કરેલ છે, જે આપણા દેશે 11/12/1992ના રોજ સ્વીકાર્યા છે. બાળકોના કોઈપણ સ્વરૂપના ભેદભાવ સામે રક્ષણ આપવાની વાત કરેલી છે, કે કોઈ પણ જાતિને ધ્યાનમાં રાખીને, જ્ઞાતિને ધ્યાનમાં રાખીને, લિંગને ધ્યાનમાં રાખ્યા સિવાય કોઈ પણ રીતના એમની સાથે ભેદભાવ કર્યા સામે રક્ષણ એમને મળવું જોઈએ. બીજું છે